અત્યારના 7 વાગી ગયા થઈ ગયા. આપણે નાઈન ધોન તૈયાર. તમે જુઓ ચા બા પી લીધી અને જમી કાઢવી લીધું છે. અને જો કેળા વાળા છે ને હાથ પાડ કરે છે. વીસના કેળા તમે જુઓ બતાવે ને તમને. એક હજી આમ ગયો છે કે હાથ પડતો ને એક ભાઈ ઊભા છે આવું કાંક છે. અને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. બતાવું તમને જો બતાવીએ ઝરમર છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. અડધી કલાક અત્યારે જવાનો ટાઈમ એ અડધી કલાક સવારમાં રહી જતો હોય ને તો વાંધો ન આવે. પલળવી તો નહીં. સારું રેનકોટ પહેરવો અને પછી ના ઓફિસે જઈને પાછો ખાધવો અને સવારમાં પાછો આવેથી પાછો પહેરવો આમ માથાકૂટ જેવું થાય. એમ મજા ન આવે. પછી શું છે વાંધો નહીં આવે કેમ કે ઝરમર વરસાદ આવે છે. અને આજે પાછું છત્રી લઈને જવાનું છે કેમ કે છે ને રેનકોટ તો ડીકીમાં રહી ગયો છે ગાડીના. એટલે અત્યારે છત્રી લઈને વહી જવું વાંધો નહીં આવે. તો ભાઈ જો પબ્લિક છે ને કાળા લેવા મળી છે. તો અને તમારે ભાઈ કોઈને લેવા હોય ને તો જ્યાં માર્કેટ ભરાતું હોય ને ત્યાંથી લઈ આવજો ને. નીકળી ગયા છે આપણે ઓફિસે જાવ. તમે છત્રી બત્રી લઈ લીધું છે અને વરસાદ ચાલુ છે. ઝરમર વરસાદ આવ્યા જ કરે છે. બંધ જ નથી થતો. બોલો આવતો નથી ને જાતો નથી. કાંઈ નહીં હાલો ઓફિસે પહોંચી જાય. આવી ગયા ભાઈ આપણે ઓફિસે ને જો હેરા છે ને ચાલુ વધી જતા. અને ભાઈ એનો પગાર આવી ગયો છે. તમે જુઓ 21 તારીખ થઈ ગઈ છે અને પગાર આવી ગયો છે ભાઈ આપણો ઓફિસનો. અને હવે આમ મજા આવે. આમ થોડીક સુગંધ સારી આવે છે. ના ઠપદમ નીકળી જાય. જોયો તમે પગાર આવ્યો કે નહીં. તને જો આવી જશે ઓ ભાઈ 3 વાગ્યા ને ચા આવી ગઈ છે. એક ચા અને આ 2 ચા 2 ચા લઈ લીધી છે આપણે. અને જો આપણે મેજિકમાં આવી ગયા છીએ. ઓલા હાદા હીરા પૂરા થઈ ગયા ને અને મેજિકમાં આવી ગયા. એટલે હાદા હીરા જોતા પણ ઓછા હતા. જો આ કાપે છે હા હાદા હીરા ને આ મેજિકના હીરા છે. એટલે ઓછા હીરા હતા ને તો મેજિકમાં આવી ગયા આપણે. ચા પીતું રહેવું પડે નકર બાકી ઠરી જાય તો મજા ન આવે. એક તો ઠરી જ જાય. જો આવી રીતે છે કા તો ગાયને હારો ચા બા પી લે. અરે બાપ રે मैं तारी को भाई अब देख तू अब तू गया बेटा. अब तू गया. देख तेरी औकात मैं दिखाता हूँ तुझे. देख अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. अब फैमिली देखती है वरना मैं ऐसे गाली दूं ऐसे गाली दूं ना जिंदगी भर याद रखें ये बड़े हुए. આવી ગયા ભાઈ આપણે ઘરે ને વાગી ગયા છે અત્યારના 9 વાગી ગયા ને જો 9 આવ્યા છે આપણે પલ્લી મસ્તીના. કેમ કે જો વરસાદ બાકા જીકી બોલાવે છે બહાર. જોયું તમે છત્રી લઈને ગયા હતા તોય પણ પલ્લી ગયા. અને વળતી વખતે છે ને ગાડી લઈને આવ્યો ને તો ગાડીમાં રેનકોટ હતો નહીં. કેમ કે એનો ભાઈનો રેનકોટ હતો ને એ પહેરીને વહી ગયો હતો અને મારો રેનકોટ ઘરે કાઢતો ગયો હતો એ સાંજે. કેમ કે ગાડી લાવવાનો કાંઈ વિચાર હતો નહીં. પછી સવારમાં ફોન કર્યો ને ગાડી મેકવાનો તો ઝરમર વરસાદ આવતો હતો. કીધું કે રહી જાય તો ગાડી ના મેકી જાય કાપોદરા. હાથી પછી હું લેતા આવી ગયા. ત્યાં લેવા ગયો ને ગાડી લાવવા ત્યાં વરસાદ વધી ગયો. પછી કાંઈ રેનકોટ બેનકોટ હતો નહીં. ચાલુ ગાડી જ કાંઈ છત્રી ચલાવી નહીં. વાહ બસવાળા પણ વન મારતા ગયા હારવા. આવું કાંક છે. અને પછી છે ને કેમ કે ઓલો આપણે ગાડી ઉપર તો કાંઈ છત્રી ખુલે નહીં એટલે કીધું કે હવે નાતો વયો જાઓ. સરસ મજાનો નાઈને વી આવ્યો છું. ઘરે પહોંચી ગયો છું. બહારનું વાતાવરણ જોવો. બાકી આવી રીતે કાંઈક વાતાવરણ છે બહારનું. વરસાદ બાકા જીકી બોલાવી રહ્યો છે. 9 વાગી ગયા છે. હવે ભાખરી ખાઈ લેવી અને પછી છે ને શું કે બ્લોગ એડિટ કરશું હજી અને પછી સૂઈ જવું. કેમ કે સાંજે પાછું નાઇટમાં કામે જવાનું છે કે નહીં એટલે તો ગાડી વરસાદ બાકા જીકી બોલાવી રહ્યો છે. અને છોકરા જો બધા છે ને આમેથી જોવે છે. તમે જોયું ને હોવા તમે આ બધા છે ને આથી જોતા હતા. બ્લોગ બનાવતો હતો ને એવડાય બધા રાયડું નાખતા હતા. નાથી બધાને લઈ લીધા. જો આમ પાછી નહીં જોવે છે નીચે. આ ઉપરથી નહીં જોવે. જોયું તમે બધા બાકી તો વાગી ગયા છે. અત્યારે 10 વાગી ગયા છે. અને જો આપણે હોવાની તૈયારી કરવી છે. તમે જુઓ બધે છે ને બાવણું બંધ કરી દીધું છે. એ બહારથી થઈ ગયું છે બાવણું બંધ. અને હે ને પડદા આડા થઈ ગયા છે. બહાર વરસાદનો માહોલ છે એટલે અંધારું થઈ ગયું છે. અને આડા પડદા કરી દીધા છે. તડકો બડકો આવે તો એ વાંધો ન આવે. અને મસ્તીના સૂઈ જાઉં. હવે સાંજે 5 વાગે જાગશું છે.
અને હજી તો પણ કલા હજી તો 12 સાડા 12 1 વાગે હોવાનું છે, કેમ કે હું હજી બ્લોગ એડિટ કરીશ ને ફોન ઘુમાડું ને થશે ને 12 વાગી જ જાય મારે. બોલો, નાઇટ કરીને આવું ને એટલે 12 તો વાગી જ જાય. અમુક વખત તે સવારમાં આવીને તરત સૂઈ ગયો 9 વાગે, અમુક વખત જ તે. બાકી મારે છે ને રોજ 12 તો વાગી જ જાય, ગમે એમ કર્યો 12 એટલે 12 વાગે જ તે. ફોન બ્લોગ એડિટ કરું છું, બાકી જો બ્લોગ એડિટ ન કરતો હોય ને તોય તે મારે 12 તો વાગી જાય, કેમ કે ઓફિસે ફોન જોતા હોય ને તો ઘરે આવીને ફોન જોવાય છે, કેમ કે તરત નો ઊંઘ આવે છે ને ઓફિસે હોય ને તો ઊંઘ આવે અને હું આવીને તો છે ને ઊંઘ ન આવે, તે ફોન જોવો પડે. એટલે 12 સાડા 12 જમી કાઢીને પાછા ઉઈ જવી ને તો પછી ઠેઠ 5 વાગે ઠેઠ જાગી. હું સમજાણું તો કાંઈ નહીં, સારું હાલો. અને આની આગળની ક્લિપ છે ને આપણે બ્લોગ એન્ડ કરી નાખ્યો હતો, પછી હું આવ્યો ને તો સાંભળી ગયું કે ભાઈ આ એક ક્લિપ લઈ લો એમ, થોડોક બ્લોગ જે મોટો જોયો એટલે એ છે ને પછી મેં કીધું આ છે ને ક્લિપ વચમાં મૂકી દઈશ અને ઓલી ક્લિપ બહાર ઉતારી ને વરસાદની ને એની બ્લોગ એન્ડ આપ્યુંની એ મેં કીધું પછી આની પછી મેં કીધું હું તો હું છે લાઈનમાં ગોઠવાઈ જાય ને અહીંયા હું આવ્યો હતો તો મેં કીધું હારવાર ક્લિપ લઈ લો, બ્લોગ થોડોક મોટો થઈ જાય કે નહીં. તો જો ભાઈ વરસાદ ફૂલમ ફૂલ આવવા માંડ્યો છે, બાકા જીગી બોલાવે છે. જોવો તમે, જોવો તમે ત્યાં કઈ ને બતાવી છે ને પાછું. ઓ વાંધો નહીં, જો બાકા જીગી બોલાવે છે વરસાદ. અને આપણે વરસાદને નિહાળવી છે, ઊભા ઊભા ટાટો પવન ખાવી છે મસ્તીનો. અને જો અમારા ઘરે છે ને બા આવ્યા છે, કાબા બા છે ને શરમાતા હતા બ્લોગમાં લેવા વિડીયો. મેં કીધું બા તમારો બ્લોગ બનાવવો છે, બાકી નહીં હો મને શરમ લાગે એમ. બા શરમાતા હતા તો અત્યારે લઈ લીધા પાછા. હું વરસાદનો વિડીયો બનાવ્યો કે નહીં, તો ફૂલમ ફૂલ વરસાદ આવો મહિનો છે ને એક રદ થઈ ગયું છે. જોવો તમે. તો કાંઈ નહીં, આજનો બ્લોગ આયા લગીને તે બ્લોગ તમને કેવો લાગે તમે કોમેન્ટમાં જણાવી દેજો. અને હજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું કાલે નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો, ભૂલતા નહીં. બાય બાય.